ભગવાનની, બોલો શ્રી સિયાવર રામચંદ્ર ભગવાનની. તૂટેલું પાતર હોય કે રેશમની થાળી, ભગવાનને તો જોવી છે આ આત્માની લાગણી. આ જગત બહુ બધું વેચે છે, કોઈ અમીર તો કોઈ ગરીબ, કોઈ શહેરી તો કોઈ ગામડાનું, કોઈ ઊંચી જાતિનું તો કોઈ નીચી જાતિનું. અમીર અહીંયા બેસે તો ગરીબ પાછળ બેસે, શહેરી લોકો રોયલ ફીસ્ટ જમે તો ગામડાના લોકો બચેલું કૂચેલું સાદું ભોજન જમે. આ તો થઈ દુનિયાની રીત. પણ શું આ ભગવાનની રીત છે? ના, ભગવાનની રીત તો મિલનની છે. ભગવાનની રીત આવા ભેદભાવની નહીં પરંતુ પ્રેમની છે. ચાલો આ ભગવાનની રીતને સમજીએ વધુ ઊંડાણથી બે પ્રસંગો દ્વારા. પહેલો પ્રસંગ છે જીવન ભગત. આ વાત છે સ્વામિનારાયણ ભગવાનના સમયની. જેતલપુરમાં મહોલ ઉપર સભા હતી અને દિવસ હતો બારસના પારણાનો. ભક્તો મહારાજ માટે વિવિધ વાનગીઓ લાવ્યા હતા અને સોનાના રૂપાના થાળમાં વિવિધ વાનગીઓ સહિત નમકીન, ફરસાણ વગેરે વગેરે લાવ્યા હતા. એવું થાય કે સાક્ષાત 56 ભોગ છે. અને આ બાજુ જીવન ભગત તૂટેલી ગોબાવાળી થાળી અને એમાં કાચો રોટલો અને એના ઉપર જૂનું ઘસાયેલું કપડું મૂકેલું હતું. તે મેલું કપડું જોઈ બધા હરિભક્તો તેમને આગા બેસવા કહેતા. ભક્તને નિરાશા થઈ, કારણ કે છેલ્લા 18 દિવસથી આ રોજ થાળ લઈ જતો, પણ સોનાના રૂપાના થાળમાં વિવિધ વાનગીઓ જોઈને તે અચકાતો. આજે તેના અંતરમાં અતિશય વિશ્વાસ અને અતિશય ઈચ્છા થઈ કે મહારાજને મારે થાળ જમાડવો છે. તો જીવન ભગત ભગવાન પાસે ગયા અને તેમના ચરણ સ્પર્શ કર્યા. ભગવાને સામેથી તેમનો થાળ માંગ્યો અને તેમનો કાચો રોટલો જમ્યા અને જમતા જમતા કહ્યું કે મોટા ભક્તોના મેવા મીઠાઈ કરતા તમારો આ રોટલો મને વધારે મીઠો લાગે છે. અને આ થયું મિલન. અને આ મિલન દરમિયાન એક ગરીબ જીવન ભગતના આંસુ બન્યા દિવ્ય. એક તૂટેલી ગોબાવાળી થાળી બની સોનાની થાળી અને એક કાચો રોટલો બન્યો પ્રસાદીનો. અને આ છે ભગવાનની રીત અને આ છે ભગવાનનું મિલન. આવા રામનવમીના શુભ પ્રસંગે આપણે શબરી માતાને પણ યાદ કરીએ. શબરી માતા એક વિસરાઈ ગયેલી વનવાસી સ્ત્રી, કુળથી નાની ગણાતી, સમાજના મૂળે બેઠેલી, પણ હૈયાથી અખૂટ અવિનાશી ભક્તિથી ભરેલી. દરરોજ સવારે ઉઠી જંગલમાં કાંટાના રસ્તે જાય અને બોર ભેગા કરે. અને જેવા તેવા બોર નહીં, એક બોર લે, ચાખે અને મીઠું હોય અને પોતાના પ્રભુને લાયક હોય તો જે બોર પોતાની છાપડીમાં મૂકે, અને ગંદુ હોય કાં તો ખાટું હોય તો એ બોર પોતે ફેંકી દે. લોકો કહેતા, અરે ભગવાનને સ્પર્શ કરેલું ખવડાવે છે, તું ભક્ત છે કે અશુદ્ધ? પણ શબરી માતા જાણતા હતા ભગવાન તો હૃદય જોવે છે, હૃદય. અને વર્ષો પછી શ્રીરામ ભગવાન આવ્યા, તેમની ઝૂંપડીમાં પધાર્યા અને શબરી માતા રડી પડ્યા. શબરી માતા તેમને બોર, મીઠા બોર જેમણે ભેગા કરેલા તે તેમના સામે પ્રસાદીમાં આપ્યા અને શ્રીરામ ભગવાને એ બોર પ્રેમથી ખાધા. ફરી એકવાર આપણે જોયું એક ભગવાનની રીત છે મિલનની. તો જો ભગવાન આવો ભેદ નથી કરતા તો આપણે કેમ કરીએ? આપણે શા માટે આ રેખા દોરીએ? કારણ કે આપણે ભૂલી જતા હોઈએ છીએ કે ભગવાન તો સૌના છે અને ભગવાન તો સૌને મળે છે. અમીર હોય કે ગરીબ, સંત હોય કે પાપી, પુરુષ હોય કે સ્ત્રી, ભગવાન તો સૌના છે અને ભગવાન તો સૌને મળે છે. When we share without shame and when we love without limits, we just do not feed each other, but we feed Bhagwan himself. Jai Shri Swaminarayan, Jai Shri Ram.